સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રસોડાના રાજા એવા મરચામાં ભેળસેળનું ભયાનક ભૂત। ડીસાની જીઆઈડીસીમાં મસાલાના નામે પીરસાઈ રહ્યું છે ધીમું ઝેર। દિયોદર સત્તા સંગ્રામમાં લોકશાહીનું ચીરહરણ। તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતા ખેલાયું હાઈ વોલ્ટેજ રાજકીય તાંડવ। અંબાજીના ચૂંટણી બજારમાં વફાદારીની હરાજી। 10 લાખમાં મત વેચાયાના લાઈવ ધડાકાથી બનાસકાંઠાના રાજકારણમાં ભયંકર ભૂકંપ। દાંતીવાડાના ભીલાચલમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ। એટીવીટી ગ્રાન્ટમાં લોટ પાણી અને લાકડા જેવી કામગીરીથી જનતામાં ભારોભાર આક્રોશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા જીઆઈડીસીમાં મસાલાના નામે ઝેરનું સામ્રાજ્ય ધમધમી રહ્યું છે, ત્યારે નિર્દોષ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા નફ્ફટ તત્વો સામે ફૂડ વિભાગ કડક લાલ આંખ કરે તેવી લોકમાંગ ઉઠી છે। આજકાલ માનવ જીવન રોગોનું ઘર બની ગયું છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। ચામડીના અસાધ્ય રોગો, અણધારી એલર્જી, શરીરમાં લોહીની ભયાનક ઉણપ અને કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ આધુનિક રોગોનું મુખ્ય મૂળ ક્યાં છુપાયેલું છે? જવાબ છે, આપણે જે અમૃત સમજી ખોરાક ખાઈએ છીએ તેમાં ભળેલું ધીમું ઝેર છે। હા, આજના સ્વાર્થી યુગમાં ખોરાકમાં થતી મિલાવટ માનવ જીવન માટે સૌથી મોટો અભિશાપ બની ગઈ છે। શુદ્ધતાના પ્રતીક સમાન ઘીમાં પામતેલ અને હલકા કક્ષાના વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરીને નકલી ઘીનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે। જેને લોકો શુદ્ધ અને પૌષ્ટિક સમજીને હોંશે હોંશે આરોગે છે, તે વાસ્તવમાં તેમના હૃદય અને લીવરને પાયમાલ કરી રહ્યું છે। વાત માત્ર ઘી સુધી સીમિત નથી। રસોડાના રાજા ગણાતા મસાલા પણ આ કાળા કારોબારથી બાકાત રહ્યા નથી। બનાસકાંઠાના વેપારી મથક ડીસાની જીઆઈડીસી જાણે નકલી મસાલા બનાવવાનું એપિસેન્ટર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। અહીં આવેલી કેટલીક ફેક્ટરીઓમાં મસાલાની શાન ગણાતા મરચાના પાવડરમાં જે ખેલ ખેલાઈ રહ્યો છે તે જાણીને કોઈ પણ સભાન નાગરિકના રૂવાડા ઊભા થઈ જાય છે। જે મરચા વગર ભારતીય રસોઈની કલ્પના પણ શક્ય નથી, તે મરચાના પાવડરમાં અહીં મોતનો સામાન ભેરવવામાં આવી રહ્યો છે। જીઆઈડીસીના અંધારા ઓરડાઓમાં બેસીને માત્ર પૈસાના ભૂખ્યા તત્વો લાલ મરચામાં લાકડાના વેરની ભૂક્કી, કેન્સર સર્જતા કેમિકલયુક્ત ખતરનાક રંગો અને હાનિકારક પદાર્થોનું ધૂમ મિશ્રણ કરી રહ્યા છે। આટલું ઓછું હોય તેમાં નકલી અને ઝેરી મરચાને માર્કેટમાં વેચવા માટે બજારની નામાંકિત અને જાણીતી બ્રાન્ડ્સના નકલી લેબલો છાપીને તેના પર ચિપકાવી દેવાય છે। સામાન્ય અને ભોળી જનતા ચડકાટ જોઈને અને પ્રખ્યાત બ્રાન્ડનું બેનર વાંચીને જે મરચું ખરીદે છે તે ખરેખર મરચું નથી, પણ પોતાના વહાલસ્વાયા પરિવાર માટે અજાણતા ખરીદેલું ધીમું ઝેર છે। સ્વાદ અને તીખાસના નામે પીરસાઈ રહેલું આ કેમિકલયુક્ત મિશ્રણ લોકોના આંતરડા અને પાચન તંત્રને અંદરથી ખોખલું કરી રહ્યું છે। ચામડીના રોગોથી લઈને કેન્સર સુધીની ગંભીર બીમારીઓ પાછળ ડીસામાં ચાલતી આ જ કાળી કમાણી જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે। ગરીબો અને મધ્યમ વર્ગના આરોગ્યને હોડમાં મૂકીને તિજોરીઓ ભરતા નરાધમોને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી।
4 પૈસા કમાવાની લાયમાં લાખો લોકોના જીવ સાથે ખેલ ખેલતા આ માફિયાઓ સામે હવે પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને તેઓ એક જ સૂર માંગી રહ્યા છે કે આ ઝેરના વેપારીઓ પર તંત્ર ક્યારે ત્રાટકશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર કાગળ પર દોડશે કે પછી ગ્રાઉન્ડ પર આવીને આ ફેક્ટરીઓના શટર કાયમ માટે સીલ કરશે? તેવા વેધક સવાલો અત્યારે ડીસાની જનતા પૂછી રહી છે. ચંદ સિક્કાઓ માટે માનવતા વેચી મારનારા આ ભેળસેડિયાઓ સમાજના સૌથી મોટા દુશ્મન છે. હવે સમય આવી ગયો છે કે ફૂડ વિભાગ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે, માત્ર નોટિસો આપવાના નાટક બંધ કરે અને આ ઝેરના કારખાનાઓ પર કાયદાનો એવો બુલડોઝર ફેરવે જેથી બીજી વાર કોઈ ગરીબના સ્વાસ્થ્ય સાથે રમવાની હિંમત ન કરી શકે. થરાદ ધાનેરા હાઈવે ઉપર રાયડાની મિલ નજીક બાઇક આગળ અચાનક નીલગાય આવી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પીરગઢના 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાસકાંઠાના સરહદી પંથક એવા થરાદ વિસ્તારમાં અકસ્માતોની વણઝાર જાણી યથાવત જોવા મળી રહી છે અને રોજબરોજ નિર્દોષ વાહન ચાલકો કાળનો કોળિયો બની રહ્યા છે અથવા તો ગંભીર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આવી જ એક હૃદય કંપાવનારી અને ગમખ્વાર અકસ્માતની ઘટના થરાદ ધાનેરા હાઈવે પરથી સામે આવી છે. થરાદ ધાનેરા રોડ પર આવેલી રાયડાની મિલ પાસેથી રાત્રિના સમયે એક મોટરસાઇકલ પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અંધારામાં રોડની વચ્ચે અચાનક જ એક કાયા જેવડી મોટી નીલગાય એટલે કે રોજડું દોડી આવ્યું હતું. હાઈવે પર પૂર ઝડપે જઈ રહેલા બાઇકના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો. ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને બાઇક સીધું જ નીલગાય સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા અને તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે બાઇક પર સવાર સુરેશભાઈ અને કિરણભાઈ નામના બંને યુવકો થરાદ તાલુકાના પીરગઢ ગામના રહેવાસી છે અને તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ આ માર્ગમાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ગંભીરતાને જોઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમ દ્વારા બંને લોહીલુહાણ યુવકોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે થરાદની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. હાઈવે પર રખડતા ઢોર અને નીલગાયોના કારણે વારંવાર સર્જાતા આવા અકસ્માતોને લઈને હવે વાહન ચાલકો અને સ્થાનિક પ્રજામાં વહીવટીતંત્ર સામે ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. થરાદ અને ધાનેરા હાઈવે પર અવારનવાર વન્યજીવો અને રખડતા પશુઓ આડા ઉતરવાના કારણે અનેક પરિવારોએ પોતાના વહાલા સોયા ગુમાવ્યા છે. ત્યારે વન વિભાગ અને માર્ગ મકાન વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગીને હાઈવે પર ફેન્સિંગ કરવા તેમજ પશુઓના ત્રાસમાંથી વાહન ચાલકોને મુક્તિ અપાવવા માટે કોઈ નક્કર પગલાં ભરશે કે પછી હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોશે, તે એક મોટો સવાલ છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ એપીએમસી માર્કેટયાર્ડમાં બપોરના સુમારે એક મોટરસાયકલમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર પરિસરમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં સૂર્યદેવતા જાણે કાળજાળ ગરમી વરસાવી રહ્યા છે અને આ આકરા ઉનાળાની વચ્ચે અગ્નિકાંડની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. આવી જ એક હૃદય ધબકારા વધારી દે તેવી ઘટના બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા ઇકબાલગઢ માર્કેટિંગ યાર્ડમાંથી પ્રકાશમાં આવી છે. અહીં માર્કેટ યાર્ડમાં પોતાની ખેત પેદાશ વેચવા અથવા તો વહીવટી કામ અર્થે આવેલા એક સ્થાનિક ખેડૂતનું મોટરસાયકલ યાર્ડના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલું હતું. તે દરમિયાન અચાનક જ આ બાઇકમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં આખું બાઇક આગની લપેટમાં આવી ગયું હતું. માર્કેટ યાર્ડ જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં ધોળા દિવસે એન્જિનમાંથી આગની મોટી મોટી જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસ ઊભેલા વેપારીઓ, મજૂરો અને અન્ય ખેડૂત મિત્રોમાં રીતસરની દોડધામ અને ભયનો માહોલ મચી ગયો હતો. જો કે આ કપરી પરિસ્થિતિમાં ત્યાં હાજર સ્થાનિક વેપારીઓએ જરાય હિંમત હાર્યા વગર અદ્ભુત સમય સૂચટતા અને પળભરની સૂઝબૂઝ દાખવી હતી. વેપારીઓએ તાત્કાલિક દુકાનોમાંથી ફાયર સેફટીની બોટલો લાવીને આગ પર સતત મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ મોટરસાયકલમાં લાગેલી આ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે એપીએમસીમાં ઊભેલી અન્ય ગાડીઓ કે દુકાનો સુધી આગ ફેલાતી અટકી હતી અને એક બહુ મોટી સંભવિત દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. આ અકસ્માત અંગે બાઇકના માલિકે પ્રાથમિક અનુમાન લગાવતા જણાવ્યું હતું કે આકાશમાંથી વરસતી અતિશય અસહ્ય ગરમી અને હીટવેવના કારણે બાઇકની આંતરિક ઓવરહીટિંગ સિસ્ટમમાં ખામી સર્જાતા આ શોર્ટ સર્કિટ કે આગ લાગી હોઈ શકે છે.
સદનસીબે આ સમગ્ર હાઈ વોલ્ટેજ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ નાગરિકને ઈજા પહોંચી નથી, પરંતુ અચાનક લાગેલી આ આગના લીધે થોડા સમય માટે તો આખું માર્કેટયાર્ડ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ઇકબાલગઢ એપીએમસીના વેપારીઓની સજાગતા અને ફાયર બોટલોના ત્વરિત ઉપયોગના કારણે આજે એક મોટી હોનારત થતાં અટકી છે. ત્યારે આ ઘટના પરથી બોધપાઠ લઈને જિલ્લાના તમામ જાહેર સ્થળો અને માર્કેટયાર્ડોમાં ફાયર સેફટીના સાધનો હંમેશા ચાલુ હાલતમાં રાખવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે. વર્ષ 2025માં નવી બિલ્ડિંગ માટે કરોડો રૂપિયા મંજૂર થયા હોવા છતાં આજ દિન સુધી કામ શરૂ ન થતાં વાવ તાલુકા પંચાયતની જર્જરિત ઇમારત ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેવો ભય સેવાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકા મથકેથી એક મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વાવ તાલુકા પંચાયતનું સરકારી બિલ્ડિંગ હવે સાવ બિસ્માર બની ગયું છે અને તે કર્મચારીઓ તેમજ મુલાકાતીઓ માટે ભારે જોખમનું ઘર સાબિત થઈ રહ્યું છે. આ જર્જરિત કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દરરોજ માથા પર મોતના ડર વચ્ચે નોકરી કરવા માટે મજબૂર બન્યા છે. ઇમારતની દિવાલોમાં લાંબી અને મોટી મોટી તિરાડો પડી છે, તો વળી છતમાંથી અવારનવાર સિમેન્ટના પોપડા અને કાટમાળ નીચે તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે. ખખડધજ હાલતમાં પહોંચેલું આ આખું બિલ્ડિંગ હવે કોઈ પણ સમયે ધરાશાયી થઈને મોટી માનવસર્જિત દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી અત્યંત ગંભીર સ્થિતિમાં ઊભું છે. કચેરીની આવી બદતર હાલતના કારણે રોજબરોજ પોતાના વહીવટી અને સરકારી કામકાજ અર્થે આવતા સેંકડો અરજદારો અને સ્થાનિક નાગરિકોમાં પણ કાયમી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો હવે વહીવટીતંત્ર સામે સીધા સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ બિલ્ડિંગ અચાનક તૂટી પડે અને કોઈ મોટી હોનારત સર્જાય તો નિર્દોષ લોકોના જીવની જવાબદારી આખરે કોણ લેશે? સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર વર્ષ 2025માં જ રાજ્ય સરકાર દ્વારા આ વાવ તાલુકા પંચાયતના નવીન આધુનિક બિલ્ડિંગના નિર્માણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી હતી. સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ હોવા છતાં પણ આજ દિન સુધી વહીવટીતંત્રના પાપે ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ થઈ શક્યું નથી, જેને લઈને સ્થાનિક લોકો સરકારી બાબુઓની આળસુ નીતિ અને ઢીલી કામગીરી સામે અનેક આકરા સવાલો ઊભા કરી રહ્યા છે. જોકે તાજેતરમાં જ તાલુકા પંચાયતની નવી ટીમ સત્તા પર આવી છે અને આ જર્જરિત બિલ્ડિંગનો મામલો ગરમાતા જ રાજકારણ અને તંત્ર બંને હરકતમાં આવ્યા છે. 30 વર્ષથી વાવ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ એકદમ જર્જરિત હાલતમાં છે. ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ એમના જીવનના જોખમે બેસે છે અને ત્યાં આવતા અરજદારો પણ એમના જીવનના જોખમે આવે છે. મુખ્યમંત્રીશ્રીએ 1 વર્ષ પહેલાં એવી જાહેરાત કરી હતી કે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવશે. તેમ છતાં મુખ્યમંત્રીએ જાહેરાત કરેલા બિલ્ડિંગની હજી સુધી કોઈ કામગીરી થયેલી નથી. આ સરકાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોને તોડવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ લોકોની સુખાકારી માટે બિલ્ડિંગ બનાવવા માટે પૈસા ખર્ચતી નથી. એ બહુ દુઃખની બાબત છે. આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સરકારે વહેલામાં વહેલી તકે સભાનતા કેળવી અને બિલ્ડિંગ બનાવવું જોઈએ. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાવ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રામસિંહભાઈ સોલંકીએ આ ગંભીર જનસમસ્યાને ધ્યાને લીધી છે. તેમણે મીડિયા સમક્ષ ખાતરી આપતા જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ નવીન બિલ્ડિંગ માટેની તમામ સરકારી ટેન્ડર પ્રક્રિયાઓ પૂરી કરી દેવામાં આવશે. ત્યાં સુધી કર્મચારીઓ અને જનતાની સુરક્ષા ખાતર આ જર્જરિત કચેરીઓને અન્ય સુરક્ષિત જગ્યાએ કામચલાઉ ધોરણે ખસેડવામાં આવશે અને ખૂબ જ ટૂંકા ગાળામાં નવીન બિલ્ડિંગનું ભવ્ય ખાતમુહૂર્ત કરીને બાંધકામ યુદ્ધના ધોરણે શરૂ કરાશે. ઘણા સમયથી લોકોની માંગ પણ હતી, કર્મચારીઓ પણ એનો વારંવાર પાર્ટીમાં અને અમારા નેતાઓને રજૂઆત કરતા હતા, જનતાની પણ હતું. તે અમારા વસ્તીનો ખૂબ અવર જવર રહેતું હોય છે અને જરૂર પણ છે. તો અમારા પ્રતિનિધિઓ જે ધારાસભ્ય અને અધ્યક્ષ સાહેબે અને માનનીય સૌરભજી સાહેબ શ્રી આ લોકોના પ્રયત્નથી 3.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ મંજૂર પણ થઈ ગયેલું છે અને એનું ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરી અને ડિમોલેશન કરીને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કોઈપણ જગ્યાએ મતલબ આને લઈ જઈ અને આ તરત જ આનું ડિમોલેશન કરીને અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વર્ષોથી વિલંબમાં પડેલા આ કરોડોના પ્રોજેક્ટને લઈને હવે નવી સત્તાધારી ટીમ એક્શન મોડમાં તો આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ નવી ટીમ અકસ્માત થાય તે પહેલાં લોકોની સુરક્ષાને ખરેખર પ્રાથમિકતા આપશે અને કાગળ ઉપર અપાતી ખાતરીઓ બાદ વાસ્તવમાં આ નવીન બિલ્ડિંગનું કામ ક્યારે ચાલુ થશે તે હવે જોવું રહ્યું. ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે પ્રજાહિતમાં ઐતિહાસિક નિર્ણય લઈ નગરજનોની પ્રાથમિક સુવિધાઓની સમસ્યાના ઓનલાઈન નિવારણ માટે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે.
બનાસકાંઠાના ધાનેરા શહેરમાંથી સ્થાનિક પ્રજા માટે ખૂબ જ રાહતના અને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે સત્તાનો ચાર્જ સંભાળતાની સાથે જ ધાનેરા શહેરની જનતા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ડિજિટલ સુવિધા અમલી બનાવી દીધી છે. ધાનેરા શહેરી વિસ્તારના નાગરિકોને હવે પોતાના મોહલ્લા કે સોસાયટીની કોઈપણ પ્રાથમિક સમસ્યા બાબતે રૂબરૂ નગરપાલિકા કચેરી સુધી ધક્કા ખાવાની કે લાંબા થવાની બિલકુલ જરૂર નથી. ધાનેરા નગરપાલિકા દ્વારા હવે પ્રજાની સેવામાં એક ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર ધાનેરાના શહેરીજનો પોતાના વિસ્તારની કોઈપણ નાની મોટી જનસમસ્યા અંગે ઘરે બેઠા જ ટેલિફોનિક નોંધણી કરાવી શકશે. સામાન્ય રીતે ધાનેરા શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, ઉભરાતી ગટરોની રાડ, સાફ સફાઈનો અભાવ અને બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો જેવી વીજળીની સમસ્યા બાબતે અવારનવાર વ્યાપક રજૂઆતો ઉઠતી હોય છે. આ તમામ ફરિયાદો માટે અત્યાર સુધી લોકોને નગરપાલિકાના ક્લાર્કો અને અધિકારીઓની ઓફિસો બહાર કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ ધાનેરાના પ્રમુખે જનતાની આ પીડાને સમજીને ચાર્જ સંભાળતાની સાથે જ આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરની ભેટ ધાનેરાને આપી દીધી છે. આ વ્યવસ્થા હેઠળ હેલ્પલાઇન નંબર પર કોલ કરવાથી કંટ્રોલ રૂમ પર ફરજ બજાવતા કર્મચારી જે તે વિસ્તારના અરજદારની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળશે, તેની સત્તાવાર નોંધણી રજિસ્ટરમાં કરશે અને ત્યારબાદ જે તે રજૂઆતને તાત્કાલિક ધોરણે સંબંધિત વિભાગના અધિકારીને ફોરવર્ડ કરવામાં આવશે, જેથી જનતાની મુશ્કેલીઓનો ખૂબ જ ઝડપી અને ઓન ધ સ્પોટ નિકાલ લાવી શકાય. નગરપાલિકાના પ્રમુખે માત્ર નંબર જાહેર કરીને સંતોષ નથી માન્યો, પરંતુ આ વ્યવસ્થા સચોટ ચાલે તે માટે રોજબરોજ રજિસ્ટરની પોતે જાતે ચકાસણી કરશે અને જે તે સમસ્યાનો ઉકેલ આવ્યો છે કે કેમ તેની ક્રોસ વેરિફિકેશન તપાસ પણ હાથ ધરશે, જેથી તંત્રમાં કોઈ આળસ ન રહે. પાલિકા દ્વારા હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ધાનેરા નગરના જે પાણીની સમસ્યા છે, સફાઈની સમસ્યા છે, એનો પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવી શકે અને સારી સુવિધા એમને આપી શકાય, એના માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલો છે. અને એ જે હેલ્પલાઇન નંબર ઉપર જે પણ કમ્પ્લેન મળી છે એનો ફોલોઅપ પણ લેવામાં આવે છે અને એ કમ્પ્લેનનું નિરાકરણ થયું કે કેમ એની પણ તપાસ કરવામાં આવે છે અને એનું રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે, જેથી લોકોને પૂરતી સુવિધા મળી રહે અને ઝડપી નિરાકરણ કરી શકાય અને શહેરને આધુનિક બનાવી શકાય અને સ્વચ્છતા રાખી શકાય. એના માટે લોકોને પણ કહેવામાં આવે છે કે આ સુવિધા માટે પૂરેપૂરો ઉપયોગ કરે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હેલ્પલાઇનનો ઉપયોગ કરે અને એમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ધાનેરા નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે 1800-233-2748 હેલ્પલાઇન નંબર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ હાઈટેક સુવિધા શરૂ થતાં જ ધાનેરાની જનતાએ તેને જોરદાર પ્રતિસાદ આપ્યો છે અને છેલ્લા માત્ર 24 કલાક દરમિયાન જ આ નંબર પર 26 જેટલી જુદી જુદી નાગરિક સમસ્યાઓની ફરિયાદો સત્તાવાર રીતે નોંધાઈ ચૂકી છે. આ ઓનલાઈન ફરિયાદોમાં મોટાભાગે ઉભરાતી ગટર અને કચરાના નિકાલ એટલે કે સાફ સફાઈ બાબતે ધાનેરાની શહેરી જનતાએ આ હેલ્પલાઇન નંબરનો મહત્તમ ઉપયોગ કર્યો છે અને આનંદની વાત એ છે કે તંત્ર દ્વારા આ રજૂઆતોનો ખૂબ જ ટૂંકા સમયમાં સરળતાપૂર્વક સંતોષકારક નિકાલ પણ કરી દેવામાં આવ્યો છે. ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ જે પ્રકારે પ્રજાલક્ષી વહીવટ અને આધુનિક હેલ્પલાઇન અભિગમ અપનાવ્યો છે, તેનાથી ધાનેરાના નગરજનોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે અને આ નવીન વ્યવસ્થા આગામી સમયમાં ધાનેરાના વિકાસ અને સ્થાનિક વહીવટમાં પારદર્શિતા લાવવા માટે માઇલસ્ટોન સાબિત થશે તેમાં કોઈ શંકા નથી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દિયોદર સત્તા સંગ્રામમાં લોકશાહીનું ચીરહરણ. તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતા ખેલાયું હાઈ વોલ્ટેજ રાજકીય તાંડવ. અંબાજીના ચૂંટણી બજારમાં વફાદારીની હરાજી. 10 લાખમાં મત વેચાયાના લાઈવ ધડાકાથી બનાસકાંઠાના રાજકારણમાં ભયંકર ભૂકંપ. દાંતીવાડાના ભીલાચલમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ. એટીવીટી ગ્રાન્ટમાં લોટ, પાણી અને લાકડા જેવી કામગીરીથી જનતામાં ભારોભાર આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બીજી વખત રદ થતાં બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસે વહીવટી તંત્ર ઉપર ભાજપના ઇશારે કામ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બનાસકાંઠાના દિયોદર રાજકારણમાંથી આ વખતના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારે વિવાદ અને હોબાળા વચ્ચે સભા બીજી વાર રદ થતાં મોટું રાજકીય તાંડવ ખેલાયું છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ ભારે ખેંચતાણ અને ડ્રામા વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સભ્યો અચાનક સભાખંડ છોડીને બહાર નીકળી ગયા હતા, જેના કારણે વાતાવરણ એકદમ તંગ બની ગયું હતું. આ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના મોટા નેતાઓ પણ તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. આ હલચલ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા ફરી એકવાર ખોરવાઈ ગઈ છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્તાવાર રીતે ચૂંટણી રદ કરવાની જાહેરાત કરવામાં આવતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધીમાં આ ચૂંટણી માટેની નવી તારીખ નક્કી કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જો કે ચૂંટણી બીજી વખત રદ થવાના કારણે કોંગ્રેસ છાવણીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષને ફાયદો કરાવવા માટે જાણી જોઈને લોકશાહીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે. બે વાર ચૂંટણી રદ થવાની આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પ્રશાસન અને રાજકીય સમીકરણો પર મોટા સવાલો ઊભા કરી દીધા છે. માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ડાની કોપીની બજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી. અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે. મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે. આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘડતા બે સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના બે સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપના પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો ને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે. એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી. અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાડલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક હિટલર જે જર્મનીનો હિટલર હતો એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને અહીં દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે.
ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને અને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી. જેમ માછલી પાણીમાં તરફડે ના બધા કરેલા જે કર્મો છે એ ભગવાને ત્યાં એ ભોગવવા ના પડે ને ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો અને જે બહેનની પીડા છે એ પીડાને થોડું પણ તમારી જે રાક્ષસી માયા એક દયાહીન છો એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે રહેતા હોય પણ તમારા ઘરે પણ કોઈક બેન છે, તમારા ઘરે કોઈક દીકરી છે, તમારા ઘરે પણ તમારા પત્ની કોઈક હશે અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું છું. ચૂંટણી રદ થતાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ વહીવટીતંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારી અધિકારીઓ તટસ્થ રહીને કામ કરવાના બદલે સત્તાધારી પક્ષના કાર્યકરોની જેમ વર્તી રહ્યા છે. સભ્યો ગૃહમાં હાજર હોવા છતાં કયા કારણોસર સભા મોકૂફ રાખવામાં આવી છે તેનો કોઈ સંતોષકારક જવાબ અધિકારીઓ પાસે નથી. આ સમગ્ર મામલે કોંગ્રેસ આગામી સમયમાં રણનીતિ ઘડીને જનતાની વચ્ચે જશે. 11નો ચૂંટણી અધિકારી દ્વારા 11:30નો ટાઈમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્યો 11 વાગે સભાખંડમાં આજે પણ આવી ગયા હતા, પણ ગઈકાલે જેમ અમને એક શંકા હતી કે ભાઈ આ ચૂંટણી અધિકારી શંકાસ્પદ છે, ચૂંટણી નહીં કરે અને એ જ આજે બન્યું. અમે ગઈકાલે અમે જ્ઞાનીબેન સાંસદ શ્રી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈને કલેક્ટરને જેને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે ચૂંટણી અધિકારી તમે બદલો, પણ આજે જાણે જોઈને ચૂંટણી અધિકારી ના બદલ્યો ને આજે જ્યારે સમય હતો 11:30નો સભા ચાલુ થવાનો જે શંકા હતી એ પ્રમાણે આજે પણ ફરતી ચૂંટણી અધિકારી ત્યાં હાજર થયા નથી કે મારી તબિયત ખરાબ છે અને 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, 3 વાગ્યા સુધી તબિયત સારી થાય તો ચૂંટણી કરાવશું. એટલે ક્યાંક ને ક્યાંક આખી કાર્યવાહી શંકાસ્પદ છે, જાણે જોઈને ચૂંટણી ટાળે છે, સભ્યો તોડવા માટે કરીને, હોર્સ ટ્રેડિંગ કરવા માટે કરીને જે રીતે સરકારના દબાણમાં ચૂંટણી અધિકારી હાજર નથી રહ્યા એ ખૂબ જ દુઃખદ છે. આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે. અમારા કાર્યકરો પર ખોટી ફરિયાદો થઈ, જેટલા પણ અત્યાચાર કરવા હોય એટલા કરે, પણ અમે 3 વાગ્યા સુધી સભા ખંડમાં અમારા સભ્યો બેઠા છે. એક બેનને ડિલિવરી છે, આજે 27 તારીખ આપેલી છે, તબિયત સારી નથી, ત્યારે આજે નીચે પથારી રાખીને અત્યારે અહીંયા સભાખંડમાં જ્યારે ડૉક્ટરોને નિગરાનીમાં રહેવું પડે, આથી મોટું કયું દુઃખ હોય. સરકારને, ભાજપને શરમ આવી જોઈએ કે એક મહિલાને આજે ડિલિવરીનો દિવસ છે, પ્રસૂતિની પીડા છે અને ત્યારે પણ અહીંયા જ્યારે એને આ લોકશાહી બચાવવા માટે કરીને જ્યારે અહીંયા રહેવું પડતું, આનાથી કેટલું દુઃખદ કહેવાય. કદાચ ચૂંટણી અધિકારી બેન જેટલા બીમાર નથી તેમ છતાં આજે નાટક કરીને ગેરહાજર રહ્યા છે. દુઃખદ છે, લોકશાહીનું ખૂન કરે છે. ભાજપને લોકોએ, દિયોદરના લોકોએ જાકારો આપ્યો છે, ત્યારે હજી પણ કેટલા જાકારા હજી સહન કરશે એ લોકો. અને આજનું જે આ જે ઘટનાક્રમ છે ક્યાંક ને ક્યાંક ભાજપનું આ દિયોદર વિધાનસભામાંથી ક્યાંક ને ક્યાંક મૃત્યુકંઠ વાગશે. એની આજના દિવસ કાળો દિવસ રહેશે લોકશાહી માટે. શું થયું હતું આખી ચૂંટણીમાં તમે બેઠા? આખી ચૂંટણીમાં બેસવાનું કારણ એ હતું કે અમે ચૂંટણી 25 તારીખે આવેલા હતા. તે દિવસે ભાજપના ઉમેદવારો આવેલા હતા, એમને અંદરો અંદર ઝઘડો કર્યો હતો. ઝઘડો કરીને નીકળી ગયેલા હતા. હું પ્રેગ્નેન્ટ હોવા છતાં મારી એ તારીખો હતી તો હું તે દિવસે 3 કલાક બેસી રહેલ હતી. પછી એમને એ ચૂંટણી એ દિવસે રદ કરી અને 27 તારીખ આપેલ હતી. તો હું 27 તારીખે પણ મારી ડેટ હતી પ્રેગ્નેન્ટની, એટલે હું પણ ત્યાં આવીને બેસી રહી. તે 11 વાગ્યાનું કીધેલું હતું, હું 11 વાગે હાજર રહી. પાછી એમને રદ કરી નાખી અને એમને કહ્યું કે 3 વાગે, તો હું ત્યાં સુધી ત્યાં બેસી રહેલ હતી. તો એ સાહેબને ખાલી બીપી લો થયેલી હતી એ કારણોસર પોતે હાજર ન રહેલા. તો હું પ્રેગ્નેન્ટ હતી, મારે પણ એ જ તારીખ 27 તારીખ હતી, તો હું આ હાલતમાં હાજર રહેલી હતી, તો એ કેમ હાજર ના રહ્યા? તમે બેન સરકારને શું કહેવા માંગો? ચૂંટણી થવી જોઈએ? હા, ચૂંટણી તો થવી જ જોઈએ ને. હું આ હાલતમાં હાજર રહું છું તો એ કેમ ના રહી શકે? એમને પણ હાજર રહેવું પડે. એટલે બેન અધિકારીના પાપે આ ચૂંટણી નથી થઈ? હા, અધિકારીના કારણે આ ચૂંટણી નહીં થઈ. હવે ચૂંટણી થવી જોઈએ?
હા, જે ચૂંટણી તો થવી જ જોઈએ. હું હાજર રહીશ. તમને વિશ્વાસ છે કે કોંગ્રેસની બોડી બનશે? હા, કોંગ્રેસની બોડી બનશે. બેન, કેટલા દિવસ તમે જ્યારે ચૂંટણી પછી બહાર રહ્યા હતા, પાછા દિયોદર આવ્યાના પાછા કેટલા દિવસ બહાર રહ્યા, પહેલા કેટલા દિવસ સુધી બહાર રહ્યા હતા? બીજી તરફ સમગ્ર મામલે કાયદો અને વ્યવસ્થા તેમજ ટેકનિકલ કારણોસર ચૂંટણી રદ થઈ હોવાની સ્પષ્ટતા કરવા માટે દિયોદરના તાલુકા વિકાસ અધિકારી મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે રાજકીય આક્ષેપોને નકારતા કહ્યું હતું કે ગૃહમાં સર્જાયેલી પરિસ્થિતિ અને અનિવાર્ય સંજોગોના કારણે આજની સભા મુલતવી રાખવાની ફરજ પડી છે. નવી ચૂંટણીની તારીખ વહેલી તકે જાહેર કરી દેવામાં આવશે. નમસ્તે. જો અત્યારે સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25ની બદલે 27 તારીખ, 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યાસી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં અને અધ્યાસી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે. એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશ. એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશું. સિવિલ હોસ્પિટલ પાલનપુર અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી નથી. એના માટે હું અત્યારથી કહી ના કહી શકું. જે નવીન સૂચના આવશે આપ મિત્રો સાથે શેર કરશો. 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે. ના, એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવજો. બધાને કોઈ ના છે એના માટે કોઈ પ્રશ્ન નથી. મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે. બરોબર, એનો કોઈ પ્રશ્ન છે જ નહીં. થેન્ક યુ. દિયોદર તાલુકા પંચાયતની આ સત્તાની લડાઈ હવે માત્ર સ્થાનિક ચૂંટણી ન રહેતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ત્યારે જોવાનું એ છે કે સાંજ સુધીમાં વહીવટી તંત્ર દ્વારા કઈ નવી તારીખ જાહેર કરવામાં આવે છે અને આગામી સમયમાં આ રાજકીય ગજગ્રાહ કયું નવું વળાંક લે છે. ડીસામાં ધી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ, જેમાં વર્ષ 2026-27ના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરી ચાર્જ સોંપવામાં આવ્યો. 2026ની 26મી મેના રોજ ડીસા શહેરની એક ખાનગી હોટલ ખાતે ધી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિએશન પાલનપુરની વાર્ષિક સામાન્ય સભા ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં એસોસિએશનના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં વર્ષ 2026-27ના નવા સત્ર માટેના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે રમેશભાઈ ટી કચરાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે મંત્રી તરીકે સતીશભાઈ એન બનાવાલા, ઉપપ્રમુખ તરીકે રિગ્નેશ એન બારડે અને એસોસિએશનના ખજાનચી તરીકે હસમુખભાઈ દવેના નામો પર મંજૂરીની મહોર મારી જવાબદારી સોંપાઈ છે. આ મુખ્ય હોદ્દેદારો ઉપરાંત સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સક્ષમ સભ્યોની એક વિશેષ કારોબારી કમિટીની પણ વિધિવત રચના કરવામાં આવી છે. સભાના અંતે વર્ષ 2026-27ના તમામ ચૂંટાયેલા નવા હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ હર્ષોલ્લાસ સાથે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો અને સંગઠનની પ્રગતિ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચાર્જ સંભાળતાની સાથે જ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જીએસટી અને ઇન્કમટેક્સના કાયદાઓમાં જે અવારનવાર અને ઝડપી ફેરફારો આવી રહ્યા છે, તેનાથી વેપારીઓ મૂંઝવણમાં ન મુકાય તે માટે એસોસિએશન સતત કાર્યરત રહેશે. આ નવા વર્ષ દરમિયાન જિલ્લાભરના વેપારી મિત્રો માટે ખાસ સેમિનારોનું આયોજન કરવામાં આવશે, જેમાં ટેક્સના કાયદાઓની સરળ સમજ અને સચોટ માહિતી આપીને તમામ વેપારી આલમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ટેક્સ પ્રોફેશનલ્સના આ મહત્વના સંગઠનમાં નવી ટીમની વરણી થતાં જ વેપારી જગતમાં ખુશીનો માહોલ છે અને આ નવી એનર્જેટિક ટીમ આગામી સમયમાં જીએસટી તેમજ ઇન્કમટેક્સના જટિલ કાયદાઓની સચોટ સમજ પૂરી પાડીને સ્થાનિક વેપાર ઉદ્યોગને નવી દિશા આપશે તેવી આશા સેવાઈ રહી છે. આગામી ચોમાસાની ઋતુના પગલે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરીની ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, જેમાં વહીવટીતંત્રને સજ્જ રહેવા આદેશ અપાયા. વર્ષ 2026ના આગામી ચોમાસાને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લામાં પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પૂર્વેની તૈયારીઓની આખરી સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ ઉચ્ચ સ્તરીય ઓનલાઈન સમીક્ષા બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે આગામી વરસાદની ઋતુ દરમિયાન રાખવાની થતી સાવચેતી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે ખૂબ જ વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે ચોમાસું બેસે તે પહેલાં જ જિલ્લાના તમામ બિસ્માર માર્ગો અને હાઇવેનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવે. આ સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ ભારે વરસાદ દરમિયાન પણ નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી કે મુશ્કેલી ન પડે તે માટેની તમામ પૂર્વ તૈયારીઓ સમયસર આટોપી લેવા તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત દરેક વિભાગના વડાઓ પાસેથી ચોમાસા પૂર્વેની કામગીરીનો વિગતવાર એક્શન પ્લાન અને અહેવાલ પણ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રી મોન્સૂન કામગીરીની સજ્જતા અંગે મંત્રીશ્રીને માહિતગાર કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે વર્ગ 1ના ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે અને તેઓની જરૂરી આપત્તિ વ્યવસ્થાપન તાલીમ પણ પૂર્ણ થઈ ચૂકી છે. ગત વર્ષે જિલ્લાના જે વિસ્તારોમાં અને સોસાયટીઓમાં વ્યાપક પાણી ભરાયા હતા ત્યાં આ વર્ષે આવી સ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ વિશેષ લાઇન ઓફ એક્શન અને આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરે રાજ્ય સરકારના ઝીરો કેઝ્યુઆલિટી એટલે કે કુદરતી આફતમાં એક પણ માનવ જિંદગી ન રોળાય તેવા ઉમદા અભિગમને સાકાર કરવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને 24 કલાક ધમધમતા રાખવા આદેશ કર્યા છે. આ ઉપરાંત ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જે તે બચાવ સામગ્રી જેવી કે બોટ, દોરડા અને જેસીબી મશીનોની ચકાસણી કરી લેવા તેમજ ગ્રામ્ય સ્તરે લોકલ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચોના મોબાઈલ નંબરની યાદી એકદમ અદ્યતન એટલે કે અપડેટ રાખવા કડક સૂચના આપી છે. ભારે વરસાદના સમયે લોકોના સ્થળાંતર માટે શાળાઓ અને સરકારી ઇમારતોમાં પીવાનું શુદ્ધ પાણી, વીજળી અને ભોજન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથેના શેલ્ટર હોમ અત્યારથી જ તૈયાર રાખવા કલેક્ટરે તમામ પ્રાંત અધિકારીઓને આયોજનબદ્ધ સૂચનો કર્યા હતા. આ મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાભરના તમામ પ્રાંત અધિકારીઓ અને માર્ગ મકાન સિંચાઈ અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપસ્થિત રહ્યા હતા. સરકારી ચોપડે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ અને કંટ્રોલ રૂમના આયોજનો તો આગળ પર મજબૂત દેખાઈ રહ્યા છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પ્રથમ વરસાદની એન્ટ્રી સાથે જ તંત્રની આ પૂર્વ તૈયારીઓ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી સાચી સાબિત થાય છે અને બનાસકાંઠાની જનતાને આ વર્ષે ચોમાસામાં હાલાકીમાંથી મુક્તિ મળે છે કે નહીં. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાઠોડ, ઉપપ્રમુખ અસ્મિતાબેન ઠાકોર અને કારોબારી ચેરમેન પ્રભુભાઈ ચૌધરીએ આજે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લાંબા વિરામ બાદ આખરે આજે સત્તાનું સુકાન સત્તાવાર રીતે નવી ચૂંટાયેલી પાંખના હવાલે સોંપવામાં આવ્યું છે. ધાનેરા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પ્રભુજી રાઠોડ, ઉપપ્રમુખ અસ્મિતાબેન ઠાકોર અને કારોબારી સમિતિના ચેરમેન પ્રભુભાઈ ચૌધરીએ આજે શાસ્ત્રોક્ત વિધિ અને શુભ મુહૂર્તમાં કચેરી ખાતે પહોંચીને પોતાનો પદભાર વિધિવત રીતે સંભાળી લીધો છે, જેની સાથે જ ધાનેરા તાલુકા પંચાયતનું સુકાન હવે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના હસ્તક આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભાજપના 19 મજબૂત સદસ્યોની સાથે સાથે એક અપક્ષ ઉમેદવારે પણ પ્રભુજી રાઠોડની તરફેણમાં મતદાન કરીને તેમને પ્રચંડ બહુમતી અપાવી હતી. આજે પદભાર ગ્રહણ કરવાના આ ખાસ પ્રસંગે નવી ટીમને શુભેચ્છાઓ પાઠવવા અને ઉત્સાહ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના પીઢા નેતા ભગવાનદાસ પટેલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ રોજ સહિતના અનેક રાજકીય, સામાજિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ નવીન જનપ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી વહીવટદારોના શાસન બાદ હવે પ્રજાના પ્રતિનિધિઓ સીધા જનતાની વચ્ચે રહીને તેમના પ્રશ્નો અને રોજબરોજની સમસ્યાઓ સાંભળશે. ધાનેરા તાલુકાના છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં અટકેલા વિકાસના કામોને ઝડપથી આગળ ધપાવવા, શાળાઓ, રસ્તા અને પાણી જેવી સરકારી સુવિધાઓનો લાભ ગરીબો સુધી પહોંચાડવા તેમજ સમગ્ર ધાનેરા તાલુકા પંચાયતના વહીવટને એકદમ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે આ નવી ટીમ સંપૂર્ણ કટિબદ્ધતા સાથે કામ કરશે તેવી ખાતરી આગેવાનોએ આપી છે.
ધાનેરા તાલુકા પંચાયતમાં નવીન અને સક્ષમ હોદ્દેદારોએ ચાર્જ સંભાળતા જ ગ્રામ્ય જનતામાં એક નવી આશાનો સંચાર થયો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ નવી ત્રિપુટી ધાનેરા તાલુકાને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવામાં અને વિકાસના કામોને બુલેટ ગતિએ દોડાવવામાં કેટલી સફળ સાબિત થાય છે. વાવ પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદના તહેવારને લઈ PISM વસાવાના અધ્યક્ષસ્થાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. સરહદી વાવનગર ખાતેથી કોમી એકતા અને ભાઈચારાના સુંદર સમાચાર સામે આવી રહ્યા છે. આગામી સમયમાં આવી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર બકરી ઈદની શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય તેવા શુભ આશયથી વાવ પોલીસ સ્ટેશન પરિસરમાં એક વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં વાવ શહેર તેમજ ગ્રામ્ય પંથકના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને પ્રતિષ્ઠિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન PI વસાવાએ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનની સજ્જતા અંગે ચર્ચા કરી હતી અને પરંપરાગત રીતે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવવા અપીલ કરી હતી. આ તકે બેઠકમાં હાજર રહેલા વાવના તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ એક સુરે વહીવટી તંત્રને ખાતરી આપતા જણાવ્યું હતું કે વાવ પંથકમાં વર્ષોથી બંને સમાજ વચ્ચે અદ્ભુત ભાઈચારો અને પરસ્પર પ્રેમની ભાવના રહેલી છે. આ ગંગાજમની સંસ્કૃતિ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને એકબીજાના તહેવારની ગરિમા જાળવીને બકરી ઈદની ભવ્ય ઉજવણી કરશે. સોશિયલ મીડિયા પર કોઈ અફવાઓ ન ફેલાય અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો પર નજર રાખવા માટે આગેવાનોએ પોલીસ તંત્ર સાથે સંકલન સાધ્યું હતું. ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણમાં સંપન્ન થયેલી આ બેઠકે સરહદી વાવ પંથકમાં કોમી એકતાની સુવાસ ફેલાવી છે. વાવ પોલીસ સ્ટેશનમાં યોજાયેલી આ શાંતિ સમિતિની બેઠકે સાબિત કરે છે કે સરહદી પંથકની જનતામાં ભાઈચારાના મૂળ કેટલા ઊંડા છે અને આગેવાનોની આ સજાગતા ચોક્કસપણે આગામી બકરી ઈદના તહેવારને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શાંતિ, એકતા અને પરસ્પર સદ્ભાવના સાથે ઉજવવામાં માર્ગદર્શક સાબિત થશે. ચૂંટણીમાં ગેરહાજર રહેલા કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિએ 10 લાખમાં મત વેચાયો હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ કરતા સ્થાનિક રાજકારણમાં ભયંકર ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી પ્રક્રિયા ભલે પૂર્ણ થઈ ગઈ હોય, પરંતુ બનાસકાંઠાના રાજકારણમાં આવેલો ભૂકંપ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને આ ગરમાવા વચ્ચે એક એવો ધડાકો થયો છે જેણે કોંગ્રેસ છામણીના હોશ ઉડાવી દીધા છે. મતદાન પ્રક્રિયા દરમિયાન રહસ્યમય રીતે ગેરહાજર રહેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર અરુણાબેનના પતિ મુરારી અગ્રવાલે મીડિયા સમક્ષ આવીને એક એવો ચોંકાવનારો બળાપો ઠાલવ્યો છે જેને સાંભળીને રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે. મુરારી અગ્રવાલે કેમેરા સામે સીધો અને ગંભીર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પક્ષના જ એક મુખ્ય અને મોભી ગણાતા મોટા આગેવાને ગદ્દારી કરીને તેમના પત્ની એટલે કે ઉમેદવારનો આખો મત ₹10 લાખની મોટી રકમમાં સામેવાળા પક્ષને વેચી માર્યો હતો. પક્ષના જ આંતરિક ખરીદ વેચાણ અને નેતાઓની આવી નીચલી કક્ષાની સોદાબાજીથી નારાજ થઈને જ તેમણે આ આકરું પગલું ભર્યું હોવાની વાત હવે જાહેરમાં આવી ગઈ છે. પત્રકારો સાથેની વાતચીતમાં બાઇટ આપતા મુરારી અગ્રવાલે સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે પક્ષ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી તે તેમને જરાય યોગ્ય કે પસંદ ન હતા અને ઉપરથી પોતાના જ પક્ષના નેતાઓએ આ પ્રકારે લાખો રૂપિયાના વહીવટ કરીને પીઠમાં છરો ભોંક્યો હોવાથી તેઓ અત્યંત વ્યથિત થયા હતા. આ જ ભ્રષ્ટ નીતિના વિરુદ્ધમાં તેમણે અને તેમના પત્નીએ ચૂંટણી પ્રક્રિયાથી અલિપ્ત રહીને પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ પોતાનો ઉગ્ર રોષ પ્રગટ કરવા માટે વોટિંગ ન કરવાનો મોટો નિર્ણય કર્યો હતો. ઉમેદવારના પતિના આ સનસનાટીપૂર્ણ ખુલાસા અને 10 લાખના આક્ષેપ બાદ હવે સ્થાનિક રાજકારણમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો નવો હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. જય અંબે અંબાજી વાસીઓ, હું તાલુકા પંચાયત 2 નંબર સીટનો ઉમેદવાર જીતેલો છું. મેં કોંગ્રેસ પાર્ટી જોડે કોઈ ગદ્દારી કરી નથી અને હું ભાજપમાં વેચાણો નથી, પણ કોંગ્રેસના કેટલા આગેવાનો મારો સોદો કોંગ્રેસ પાર્ટીમાં જ કરીને આવ્યા હતા. મારો વોટ 10 લાખ રૂપિયામાં વેચીને આવ્યા હતા, પણ મેં મારો વોટ વેચ્યો નહીં અને મને જે ઉમેદવાર હતો જે મને પસંદ હતો એટલે મેં મારો વોટ કર્યો નથી અને આ એક સત્ય હકીકત છે. અને રહી વાત બીજી કે જ્યારે પ્રમુખની સીટ સામાન્ય હતી, લેડીઝ સીટ, તો મારી મિસિસ પણ એ પ્રમુખની દાવેદાર હતી, પણ અંબાજી કોંગ્રેસ પાર્ટીના એક પણ કાર્યકર્તાએ કે એક પણ હોદ્દેદારે મારો પક્ષ લીધો નહીં
અને ફક્ત એક જ ઉમેદવાર દાતા તાલુકામાંથી જે આવે છે એને વોટ કરવાનું કહેતા હતા અને મારો વોટ વેચીને આવ્યા હતા, એટલે મેં મારી વોટ કર્યો નથી. લોકશાહીના પર્વમાં લાગેલા આ ખરીદ વેચાણના આક્ષેપોએ રાજકીય સૂચિતાના લીરે લીરા ઉડાવી દીધા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે 10 લાખના આ લાઈવ ધડાકા બાદ કોંગ્રેસ પક્ષ પોતાના આગ્રણી નેતા સામે કોઈ શિસ્તભંગના પગલાં ભરે છે કે પછી આ આખા વિવાદ પર આંતરિક ભીનું સંકેલી લેવામાં આવે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડાના ભીલાચલમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ. એટીવીટી ગ્રાન્ટમાં લોટ, પાણી અને લાકડા જેવી કામગીરીથી જનતામાં ભારોભાર આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દાંતીવાડાના ભીલાચલ ગામે એટીવીટી ગ્રાન્ટના વિકાસ કામોમાં લોટ, પાણી અને લાકડા જેવા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. સરકાર ગામડાઓના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, પરંતુ ભ્રષ્ટ તત્વો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ ગ્રાન્ટના નાણાં પાણીમાં જતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એટીવીટી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા વિકાસના કામોમાં ભયંકર લોલનલોલ અને ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક સ્તરેથી ઉઠ્યા છે. ગામના જ એક જાગૃત નાગરિક વેરાણા દિનેશભાઈ ભોળાભાઈએ આ સમગ્ર કૌભાંડ મામલે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં સત્તાવાર રજૂઆત કરી છે અને ભ્રષ્ટાચારના આ કામના નાણાંની ચૂકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા માટે ધારદાર માંગ કરી છે. અરજદારના સનસનાટી ભર્યા આક્ષેપ મુજબ આ કામના કોન્ટ્રાક્ટર મુકેશભાઈ વેનાભાઈ પ્રજાપતિ દ્વારા સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને તદ્દન હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવ્યો છે. આ સરકારી કામ પૂરું થયાને હજુ માંડ 15 દિવસ જેટલો ટૂંકો સમય થયો છે, ત્યાં જ લોટ, પાણીને લાકડા જેવા કરાયેલા કામની અસલી પોલ ખુલ્લી પડી ગઈ છે અને આ નવનિર્મિત દિવાલોમાં અત્યારથી જ મોટી મોટી ભયંકર તિરાડો પડવા લાગી છે. એટલું જ નહીં, પણ ચણતર કામ મજબૂત બને તે માટે જે સૌથી મહત્વનો પાણીનો છંટકાવ કરવાનો હોય છે તે ક્યોરિંગ પણ બિલકુલ કરવામાં નથી આવ્યું, જેના કારણે સરકારી નાણાંનો રીતસર વેડફાટ થયો છે. આ કૌભાંડમાં વધુ એક મોટો ભાંડો ફોડતા અરજદારે જણાવ્યું છે કે જે ચોક્કસ લોકેશન કે જગ્યા માટે પેવર બ્લોક નાખવાનું કામ સરકારી ચોપડે મંજૂર કરવામાં આવ્યું હતું, તે નિયત જગ્યાએ કામ કરવાને બદલે સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાખીને તદ્દન અન્ય સ્થળે જ પેવર બ્લોક ફિટ કરી દેવાયા છે. જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક સરકારી અધિકારીઓ સાથે સાંઠગાંઠ અને મિલીભગત કરીને જ આ પ્રકારે ક્વોલિટી વગરનું અણઘડ કામ બેધડકપણે આચરવામાં આવી રહ્યું છે.
આ આખો મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે અરજદારે આ હલકી ગુણવત્તાના કામ અંગે તાલુકા પંચાયતના અધિકારીને મૌખિકમાં જાણ કરી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરે કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાગૃત નાગરિકને ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું. કોન્ટ્રાક્ટરે ફોન પર રોફ જમાવતા તમે કેમ મારી કમ્પ્લેન કરો છો, તારાથી જે થાય તે કરી લે જેવી લુખ્ખી અને દાદાગીરી ભરી ભાષા વાપરીને ફરિયાદ પાછી ખેંચવા ભારે દબાણ કરવાનો સનસનાટતો આરોપ લાગ્યો છે અને અરજદારે આ ધમકીભર્યા ફોનનું રેકોર્ડિંગ પણ પોતાની પાસે હોવાનો મજબૂત દાવો કર્યો છે. આ દાદાગીરી સામે ઝૂકવાને બદલે અરજદારે સીધા ટીડીઓને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવા અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય પગલાં ભરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. હા બોલો. રોડમાં કા કોમી હે તમે જીતુભાઈ ફોન કરી કે આ એમ નથી ના ફાટી ગયો ના તરડાઈ ગયો ને બધું પાટું મારો પાટું ના તૂટી જાય કેમ કરાવતા હતા પાટું મારી તૂટી જાય તો પણ થોડે ખબર રાખવી છે ને હવે માથા ઉપર વર્ગ છે ને હવે પાટું મારી તૂટી જાય થોડે ખબર રાખી જીનો કીધો તો ને વો વાત સાચી હતી કોમેન્ટ મેં ખોટું કીધું બોલે મોગાવ ગો કોમ કીધું તો કોઈ મફતમાં નહીં કરતા મફતમાં નહીં કીધું એટલે મફતમાં કીધા જેવું શું ભાઈ માપે ઓડે પૈસા ઘણા પછી લ્યા પૈસા તો લેવા તો મનમાં થોડે ખબર રાખની જાય છે ને થોડે પોણી છોટવું જોઈએ મટીરિયલ પૂરું વાપરનું જાય છે પૈસા સરકાર ના આવે કોઈ થોડા કે મારા ઘરના થોડા ગાલવારાય તો પછી આટલી બધી ચૌદશીયાગીરી કરવાની કરે જીતુભાઈ ફોન કરે કાયમ મારી વાત ઓબળી લે એ તું તારા બરાબર હવે મારે પૈસા નહીં લેવા પણ તમે અવાજ કાઢજો હવે કેમ કેમ અવાજ કાઢજે તો બધી ગ્રાન્ટ આડે નાવલી બધી દિનેશભાઈ કરે તો તારો કોમ તો વ્યવસ્થિત કરવું પડે ખબર રાખજે તું હા તું ખબર રાખજે જા હેડ ફોડી નોખજે ઓટે બધા 12% બધી ગ્રાન્ટ ખાઈ જવાની તારા પ્રતાપજી કે ગ્રાન્ટ આપતી બધી ચોર વેળા કરે બધી ગ્રાન્ટ ખાઈ જાય તને ખબર હે તું ઉપકાર કરતો હોય તો મત કરજે પણ તું કોઈ તારા ઘરની મિલકત હે તું તારું ધણીઓ પૂર સરકારમાં થોડું તારા કોઈ કાયદાનું રાજ ચાલે તો તારા બાપરું વેલો કર દે તારા બાપરું તું લે બિલ બેટા મારા લે ના પાડી તો બીજ રૂપિયો છે ભાઈ તારો બિલ કોમ બધા કરેલા બધા 2 મહિનામાં હા તોડી નાખજે તું હેડ તને ખબર દિનાભાઈ કરે એમ જીતુભાઈ ફોન કરી કે અરે કેવું પડે ને જીતુભાઈ કેવું પડે થોડા તું તારા બધા ખરીદેલા તો તારા ઘરના પૈસા તો ગાલતો નહીં બધા 50 રૂપિયા મેં છે એ તારા ઘરે ગ્રાન્ટ તારા ઘરે ગ્રાન્ટ તારા ઘરે તારા બાપડા ઘરે તો નહીં વાપરતો હોય તું તારા ઘરે વાપરે સરકારી ગ્રાન્ટ લઈને બધી દુનિયા ડફોળ બનાવે પાછો ઉપરથી તો કર કોમ બધા કોમ કીધે છે કેટલા 19-20 અમે જે તું બધો બનાવે બધાને કર બેટા કા ખબર પડે તારા દાદાગીરી કેટલી તોડી નો ખબર હેડ તું કર. વિકાસના નામે ચંદ સિક્કાઓ કમાવા માટે સરકારી નાણાંનો ધુમાડો કરનારા અને સવાલ ઉઠાવનારા જાગૃત નાગરિકોને ધમકાવનારા આવા કોન્ટ્રાક્ટરો સામે હવે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી કેવા કડક પગલાં ભરે છે અને તંત્ર આ ભ્રષ્ટાચારની તપાસ નિષ્પક્ષ રીતે કરે છે કે પછી ભીનું સંકેલી લે છે તેના પર હવે સમગ્ર ભીલાચલ ગામના લોકોની મીટ મંડાયેલી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રસોડાના રાજા એવા મરચામાં ભેળસેળનું ભયાનક ભૂત. ડીસાની જીઆઈડીસીમાં મસાલાના નામે પીરસાઈ રહ્યું છે ધીમું ઝેર. દિયોદર સત્તા સંગ્રામમાં લોકશાહીનું ચીરહરણ. તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતા ખેલાયું હાઈ વોલ્ટેજ રાજકીય તાંડવ. અંબાજીના ચૂંટણી બજારમાં વફાદારીની હરાજી.
10 લાખમાં મત વેચાયાના લાઈવ ધડાકાથી બનાસકાંઠાના રાજકારણમાં ભયંકર ભૂકંપ. દાંતીવાડાના ભીલાચલમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ. એટીવીટી ગ્રાન્ટમાં લોટ, પાણી અને લાકડા જેવી કામગીરીથી જનતામાં ભારોભાર આક્રોશ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.